હે બોન તને ભૂખ લાગી છે? ઊભી રહો તો હું મમ્મીને પૂછું. એ મમ્મી, હું બોલને બટા. આને ભૂખ લાગી છે. તો બટા એને ભૂખ લાગી છે પણ હું કરું, મારી પાસે પૈસા નથી, મારે તમને કેમ ખવડાવું? મમ્મી ગમે એમ કરીને ખવડાવો ને, આ બોનને બહુ ભૂખ લાગી છે. બટા પૈસા નથી, આ માલો આગળ હાલ્યા જાવી, એલબાદ કોકનું ઘર આવશે ને તો હું માગી જાવી, પછી તમે બે ભાઈ બોન ખાઈ લીજો હો. એ હાલો મમ્મી. જો બટા ઘર દેખાય, આપણે અહીંયા માગવા જાઈશું ને એટલે આપણને કાંઈક આપશે ને, એટલે તમે બે ભાઈ બોન ખાઈ લીજો હો. એ આ મમ્મી હાલો બટા, અહીંયા ઉભા રહે, હું હાથ કાઢું. એ કોઈ હે? એ કોઈ હે? મમ્મી આયા કોઈ નહીં હોય, આયા આંગરીઓ મારો છે. તમે અંદર જાઓ. હા બટા હું અંદર જાઉં, તમે આયા ના બેસજો. એ હા મમ્મી, અમે આયા નહીં બેઠા હોય, ખાયો ખા આવજો હો. એ હો. બોન મમ્મી લેવા જાય હો. શું કરું? માર બેરુન મેં કેદુનું કીધું મને ગેસ લઈ દો. સુલામાં નકરો ધોવાણો થઈ થાય હું કેટલી કારી થઈ જાય. આજ આવે ને એટલે કઈ જ દેવું છે મને ગેસ લઈ દો ને મારા બા ને હાલી જાવ, પછી ભલે હાથે રોટલા કરીને ખાઈ લે. હવે એક લોટલો કઈ નાખો ને કઈ નાખું, પછી મારા બેરુન હાથ પાડી આવું. આ બેન એક રોટલી આપો ને. લે લે આ થોડા દાવા આ છે લોટલી. બેન ઈ પડી એક રોટલી. એક લોટલી હે માર બેરું હાટું રાખી હે. ઓ બેન અમે હાવ કરી ભાઈ, મારા છોકરા 3 દીથી ભૂખા હે. મારી માં કામ કરતી હોય તો ઓ બેન અમે કોઈ કામે ના રાખતું. તો તું હરખું કામ નહીં કરતી હોય. અરે બાપા આ ગરીબ ને કોણ કામે રાખે? ઓ એક રોટલી આપો ને. આ જાને લોહી પીતે તને કીધું જ ખરી એકવાર જા ઉપર આમ. આવા નવા ધોળા દાવે શું કરું મારે? શું કરવું? બેને રોટલી હતી તોય મને ન આપી. રોટલો સડી ગયો છે, લાય માં બેરનો હાથ પાડતી આવું. લે ઈ બેન તો ઈન ઘરવાળાને બોલાવા જા, માર છોડી કેરુની ભૂખી થઈ છે, લાઈને એક રોટલી લઈ આવું. કોઈ દેખાતું નથી, લાઈને બાજરાનો રોટલો લઈ લઉં, માર છોકરો ભૂખ્યો થયો છે ને હું ભૂખ લાગી છે. શું કરું? આ બાયડી કપા વીણવામાં ધ્યાન નથી દેતી અને નકરી આ રૂમાં પાણી સડી જાય છે. હવે મારે એકલા કેટલો કપા વીણવો અને ક્યારુની ભૂખ લાગી છે. માર બટાની હજે ખાવાનું કહેવા ન આવી, આ ક્યારે મરશે? અડધી થેલી બની જાય કે શું કરું? બેરુ એ બેરુ લે બોલ લે. ખાવાનું થઈ ગયું હાલો. બાપની અત્યાર લગાડ હું કરતી હતી? તારો બાપ 1:30 વાગ્યો, ક્યારે પછી રોટલા હોય? અત્યારે તે રોટલા કર્યા તો તમારે ગેસ લઈ દેવાય ને તો. અરે બાપ રે શું કરું? તને કાંઈક કહું ને તાક ઊંધું ખાલીને બેઠી હોય. હવે જ્ઞાન સુલામ રોટલા ન થાય? સુલામ થોડા ગાય ઘા થાય. લે કે કાંઈ હવે તારા બાપ ગઢિયા હતા ને એ બધા સુલામ જ કરતા હતા. હવે તમે ગેસની ખોટી ટેમકી મારી અને અત્યારે પૈસા છે ને ગેસની ટેમકી મારતી નહીં. લે તને કહી દઉં તો ગેસ વિના ગાય ઘા રોટલા કેમ થાય? તો હવે હા મોબાઈલમાં ના કાફીની એક ઝાપટે શેડા કેન નહીં કે સાક્ષીનું બનાવ્યું છે ડુંગળીનું. હા. અરે બાપ રે, એટલે તારે ડુંગળી સિવાયનું બીજું શાક બનાવે કે ન બનાવે? કઢી બઢી તો લઈ દેવાય બકાલું. અરે બાપ રે શું કરવું? કાંઈક કહું તો હામી રાસ્તા મારતી અમારી મને ખાવા દે, ભૂખ લાગી છે. તો હાલો ને ગાય ઘા. હા. લે ભાઈડે હા આકા ઓલું ઠેલી વાળું કોણ હતું? એ બેરો હમણાં માગવા આવી હતી. માગવા? હા કાફરની મેં તને નાદ પાડી છે કે માગવા વાળાને રોડ હેઠું ઉતરવા જ નહીં દેવાનું. હવે ઘરે બધું રેઠું પડ્યું, ઈ તારી માયું બધું ઠોકી દેશે. હાલો ને ગાય ઘા રોટલા ઠરી જાય છે પાછો. શું રોટલા ઠરી જાય છે? આયુન ઘરવા જ ન દેવાય કાફીન્યુ ને. એ તમારું હાસ હો પણ. લે ચાર રોટલા બેરો બે રોટલા આઈને ગેરા હતા મેં. કાફીની રોટલા હું આથી ઉડી દે. બેરો માગો વાળી રહી ને એ જ લઈ ગઈ છે રોટલા, તમને કેવા આવી ને ત્યારે. અરે બાપ રે, આ માગવા વાળી લઈને વઈ દે છે. હા હવે કાફીની અહીંયા પેટમાં ગરબુડિયા બોલે છે. મારા બટાની ઈ રોટલા લઈને વઈ દે એમ થોડુંક હાલે? એક વાર આયા ભૂખ મરો હાલે છે. આઈએ જ આવું નથી, તારી માં ચાય લઈને નીકળી જાય રોટલા. હાલો તો ગાય ઘા. બોન હમણાં મમ્મી વી આવશે. જો મમ્મી વી આયા. બટા તમારા હાટુ બે રોટલા લાવી, હાલો આમ જઈને આપણે ખાઈશું. એ આ મમ્મી
જાય છે. હવે રામ તારે કી કરતો હોય લે એ આ માલી જાય હાન બેરું હાલો જાય તો. હાલ 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 નકરી તારી ડોશી રોટલા ઉલારી દેશે તો પછી હાલો કાંઈ કા જાય તો. ન કે હું પૂછ્યો રે આ એ હાસે તમારું. અને એના હાથમાં રોટલા નો આવ્યો ને એટલે કાફુજી કરવા વાળો છે એ હાસે તમારું. બર માર ખાય કા મમ્મી મને ભૂખ લાગી છે. એ બેટા ભૂખ લાગી હે તો હાલો ઓલા ખાયા દિન ખાઈ. એ આ મમ્મી મમ્મી ભૂખ લાગી છે. હા બેટા આપું હું. આલે આ બેરું જો આમ રહ્યા. અરે બાપ રે કાફેની રોટલો લઈને કેમ આવી ઘરેથી ભાઈ માં છોડી આમ તો જો ટાઈમ દીધી ભૂખી છે. હવે તારી સોળી હામું જોઈને શું મારે બધું વેચી દેવું નહીં મારા દીકરાના તમારા જેવા હાન પડે ને તો મારા ઘરે હતર આવે તમને દેવા દેવી ને તો બધી ખૂટી રે તો ભાઈ હવે નહીં આવ્યા એકદમ દઈ દો ને. શું એક ટાઈમ દઈ દો કોઈની સોરવા શીખી હો મારી બાયડી મને હાથ પાડવા આવી ખાવા તમારા દીકરાની રોટલો ઉપાડીને વી આવી એટલે તારા ડોહા મહેનત ખાધું નીકળાલા પોસા બગે હાલે ઊભો થાય કા ભઈને બેરું એકવાર તમે ના પાડી તોય લેવા આવી. હા હાલો બેટા આપણે અને તું હું પગ ચાલે દ્યો ને. શું ખાવું હે રોટલો ખાવો હે બૂથમાં ખા બૂથમાં નીકળ પોસા બગે નીકળી જાવ આ તો ડોકાતા જ નહીં માગવાન નામે મારા દીકરા સોરવા મીંડ્યા હે બોલો લ્યો વરિયાળી વાવી હે તે ડોસી સવારમાં વહેલી ઉઠી અને પાણી વારો વળી દે પાછો ફોન આવ્યો કે ડોહા હું ભૂખી થઈ છું મારે હાટું હે ને દુકાનેથી કંઈક પડીકા લેતા આવજો તે મેં તો હે ને આ વાટકા લઈ લીધા તમને કહું હવે હે ને ડોસી ખાઈને ધરે દે ને ત્યાં લગન પાણી હું વારીશ અને પછી હે ને પાછો ઘરે વી આવીશ મારા ફુવાનું ડોસી રેડી કામ કર્યા રાખીએ લે દાવા દે મને છોરા બોલો ને દાદા. હવે બેટા તમે ત્રણે રોતા કેમ જાવ છો એ મા મમ્મી ઓલા ઘરે માગવા ગયા તા ને ત્યાં ખુશા વગર લઈને બે ને રોટલો એટલે મા મમ્મી માર્યા. અરે બાપ રે પણ બેન તમારે પૂછ્યા વગર રોટલો લઈને ન આવે ને પૂછીને આવવું જોઈએ ને પણ દાદા મેં રોટલો માંગ્યો તો પણ ના પાડી પછી મેં એક રોટલો લઈ લીધો. અરે બાપ રે આ થોડી ભૂખી છે એટલે તમે લઈ લીધો છે હે હા 3 દીથી ભૂખી છે. અરે બાપ રે 3 દીથી ભૂખી છે હા અરે શું કરું લ્યો બોલો હવે આમાં નાના છોકરા સામુય નથી જોતા માણા એક રોટલો લીધો એમાં તો તાણીને માર્યા શું કરું તું બેટા ભૂખી છો હાલે આ ભાગ ખા હાલે આ તું ખાજે એ આ દાદા હું મારી ડોસી હાટું લઈ જતો તો પણ હવે તમે ખાઈજો એક કામ કરો હવે શું તમે મારી વાડી હાલો અહીંયા ડોસી છે હું ડોસીને કહે કે આવડાને ધરીને ખાવા દો એટલે તમને હેને બધાને ખાવા દઈશું હો એવો હા તે તમારો પપ્પો નથી ના બાપા મેં જોયા નતા ને તે દુના પાછા થઈ ગયા. અરે બાપ રે તો બેન હવે તમારે હે ને આમ ભીખ માગીને ન ખવાય તમારે હે ને આ છોકરાને ઘરે મૂકી અને સાહેબ કામે સડી જવાય બેન ઓ દાદા અમને ગરીબને કોણ કામે રાખી હા ઈ હાચું હવે તમને કહું હાલો હે ને હું તમને હે ને ખવડાવવાનું કાંઈ કરું હો એવો હાલો મારી યારે હાલો